નમસ્તે મિત્રો, મારું નામ રીમા છે અને હું 32 વર્ષની છું. મારી પાસે એક નાનકડો દીકરો છે. તેનું નામ આયુષ છે. માત્ર 4 વર્ષનો. આયુષના નાના નાના પગ, તેનું નિર્દોષ હાસ્ય અને તેની ચમક આંખો જ મારા જીવનનું સૌથી મોટું સુખ છે. જ્યારે તે મમ્મી મમ્મી કહીને મારા ખોળામાં દોડી આવે છે, ત્યારે લાગે છે કે આખી દુનિયા બીજું કાંઈ જોતું નથી. 6 વર્ષ પહેલા મારા લગ્ન અમિત સાથે થયા હતા. અમિત એક નાની દુકાનમાં કામ કરતો હતો. મારું જીવન સાદું હતું, પણ તેમાં પ્રેમ અને ખુશીઓની કોઈ કમી ન હતી. રાત્રે રોટલી ખાધા પછી અમિત આયુષને ખોળામાં લઈને ગીતો ગાતો અને હું તેમને જોઈને મનમાં આનંદ માણતી ને કહેતી, રીમા, તું મારી જિંદગીની રોશની છે. તારા વિના હું અધૂરો છું. તેના શબ્દો મને હંમેશા હૂંફ આપતા. અમે ગામમાં એક નાનકડા મકાનમાં રહેતા. અમિત સવારે દુકાને જતો, હું ઘર સંભાળતી. બપોરે આવે ત્યારે હું તેના માટે તાજું તાજું ભોજન તૈયાર રાખતી. તે કહેતો, રીમા, તારા હાથનું ખાવાનું ખાઈને તો લાગે છે કે હું સૌથી નસીબદાર છું. આયુષ જન્મ્યો ત્યારે અમારી ખુશીને વધી ગઈ. અમિત તેને ઉછાળીને કહેતો, આ મારો રાજકુમાર છે. મોટો થઈને આ દુનિયા જીતશે. હું ભગવાનને ધન્યવાદ આપતી કે મને આવું આપ્યું કુટુંબ મળ્યું. પણ જીવનમાં ક્યારેય અંધારિયું થાય છે. એક દિવસ અમિતે તીવ્ર માથાનો દુખાવો થયો. શરૂઆતમાં લાગ્યું કે કામનો તણાવ છે. હું ઘરેલું ઉપાય કરતી, તેલ, મસાજ, આરામ, પણ દુખાવો ઓછો થયો નહીં. ધીમે ધીમે તે કમજોર પડવા લાગ્યો. ઘરના ડોક્ટરે કહ્યું કે શહેરમાં સારી તપાસ કરાવો. અમે સુરતની એક મોટી હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે તપાસ કરીને કહ્યું, આ બ્રેન ટ્યુમર છે. તેને છેલ્લા તબક્કામાં છે. તે શબ્દ સાંભળીને મારી દુનિયા ધ્રુજી ગઈ. અમિતે મારો હાથ પકડીને કહ્યું, રીમા, ગભરાશ નહીં, હું લડીશ. આયુષ માટે, તારા માટે. આગળના મહિનાઓ ખૂબ કઠિન હતા. હું હોસ્પિટલમાં રાત દિવસ રહેતી. સારવાર માટે ખૂબ ખર્ચ થયો. અમારી પાસે થોડી જમીન અને ઘરનો સામાન હતો. મેં બધું વેચી નાખ્યું, ઘરની વસ્તુઓ, જમીન અને છેવટે મારી બેકસેલ પણ. તે પૈસાની દવા અને ઓપરેશન ચલાવ્યું. અમિત હજુ આશા રાખતો હતો. રીમા, હું ન રહું તો આયુષને મજબૂત બનાવજે. હું મારી શક્તિ છે. પણ તેની તબિયત વધુ બગડી ગઈ. એક રાત્રે તેને મારો હાથ દબાવીને કહ્યું, રીમા, હું તને અને આયુષને અત્યંત પ્રેમ કરું છું. મારો પ્રેમ હંમેશા તારી સાથે રહેશે. શબ્દ પૂરા થયા પહેલા તેની આંખો બંધ થઈ ગઈ. હું તેને ખંભે માથું મૂકીને રડી પડી. આયુષ બાજુમાં ઊંઘતો હતો. તેને ખબર ન હતી કે તેના પપ્પા કાયમી માટે ચાલ્યા ગયો. અમિતના અવસાન પછી મારું જીવન અંધારું થઈ ગયું. હું સાસરિયામાં સાથે રહેતી. શરૂઆતમાં તેઓ સાંત્વના આપતા, પણ ઓછી વર્તન બદલાયું. સાસુ કહેતા, આ છોકરી અમારા ઘરમાં અપશુકન લાવી. તે આવ્યા પછી જ દુઃખ આવ્યું. તેમના શબ્દ મને તીર જેવા લાગ્યા. એક દિવસ સસરાએ સીધું કહી દીધું, રીમા, અહીં રહીશ તો ઘરને બધું નુકસાન થશે. તું તારા દીકરાને લઈને કંઈક જા. અમે તારી જવાબદારી લઈ શકતા. મેં રડતા પૂછ્યું, હું ક્યાં જાઉં? અમિત, પછી મારું કોઈ નથી. તેઓએ કહ્યું, જ્યાં મન થાય ત્યાં જા. તે રાત્રે હું આયુષને છાતીએ ચંપીને સવારે થોડા કપડાં પોટલી બાંધીને હું સુરત આવી. શહેરમાં જીવન કઠોર હતું. એક નાની ઝૂંપડી ભાડે રહેવા લાગી. પૈસા ખૂટતા. આયુષને દૂધ મુશ્કેલીથી મળતું. હું ઘર જઈને કામ માંગતી. વાસણ માંજવાનું, ઝાડુ લગાવવાનું,
પણ કોઈ નાના બાળકવાળી વિધવાને કામ આપતું નહીં. કોઈ કહેતા, અમારી પાસે પોતાના છે,